અમદાવાદના વિરમગામમાં તંત્રનું મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું। વિરમગામમાં રસ્તાને અડચણરૂપ ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા। વિરમગામ ગંગાસર તળાવ પાસે કામગીરી કરવામાં આવી હતી, જેમાં ઢુંડિયા પીર બાવાની દરગાહ સહિત 3 દબાણો દૂર કરવામાં આવ્યા હતા। 4થી વધુ જેસીબી મશીન સહિત અન્ય વાહનો જોડાયા હતા। તો વહેલી સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। વિરમગામથી તિરંગા સર્કલ સુધી કામગીરી હાથ ધરવામાં આવી હતી, જ્યારે આસપાસ 500થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા। ધાર્મિક દબાણો દૂર કરી રસ્તા પુરાણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। અમદાવાદ રોડ છે, કેટલું દબાણ હતું, કેટલા વાગે શરૂ કરવામાં આવ્યું, કેટલા લોકો જોડાયા છે? જી, આજરોજ વઢવાણ સુરેન્દ્રનગર વિરમગામ સ્ટેટ હાઈવે 17 ઉપર વિરમગામ સિટીની નજીક જે આ 400 મીટરનો સ્ટ્રેચ છે એ ખૂબ જ સાંકડો હતો। ફક્ત એક જ વાહન પ્રસાર થઈ શકે તેવી પરિસ્થિતિ હતી। ઘણા સમયથી, ખૂબ જ લાંબા સમયથી આ રોડની પરિસ્થિતિ એવી છે, એટલે આજે આ જગ્યા ઉપર જે પ્રાઇવેટ જગ્યા હતી એનું સંપાદન કરી જમીન માલિકોને યોગ્ય વળતર ચૂકવી અને આજે રોજ આનો કબજો લઈ અને રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ જગ્યા ઉપર 3 દરગાહ હતી અને કબ્રસ્તાનના અમુક સ્ટ્રક્ચર્સ હતા, જેને આજે દૂર કરી અમે શાંતિપૂર્ણ માહોલમાં હું પ્રાંત અધિકારી, મામલતદાર, અમારી સમગ્ર ટીમ, આરએનબીના ડી વિપુલ ઓઝા અને એમની સમગ્ર ટીમ અને શ્રી તપન ડોડિયા ડીવાયએસપી વિરમગામ અને એમના રાહબરી હેઠળ મોટો પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અને આજે આ પ્રક્રિયા સવારે 5 વાગ્યાથી શરૂ કરવામાં આવી હતી અને ખૂબ જ શાંતિપૂર્વક થઈ છે અને અમે આ કામગીરી ખૂબ ઝડપથી પૂરી કરી છે। આગળનું ડિમોલિશન કયા પ્રકારનું રહેશે, કેવું? આપ જોઈ શકો છો એમ 60-70% ડિમોલિશનનું કામ પૂરું થયું છે અને થોડુંક બાકી છે, જે અમે આવનારા કલાકોમાં પૂરું કરીશું। વહેલી સવારે દબાણ કર્યું હતું, દબાણ દૂર કરવાની પ્રક્રિયા જે હાથ ધરવામાં આવી છે, કેટલે પહોંચી છે અને કેટલો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે? વિરમગામ ટાઉનમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે 17 આજે ગંગાસર 3 રસ્તાથી રૈયાપુર 3 રસ્તા સુધીનો રસ્તો છે, જે ઐતિહાસિક રીતે ખૂબ સાંકડો હતો। તે આ રસ્તા ઉપર અનેક ધાર્મિક દબાણો આવેલા હતા। તે ધાર્મિક દબાણો દૂર કરવા માટે અને સંવેદનશીલતાને ધ્યાને રાખી એક ડીવાયએસપી, 15 પોલીસ ઇન્સ્પેક્ટર અને 550થી વધારે પોલીસ કર્મચારીઓનો ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। આ બંદોબસ્ત દરમિયાન ડ્રોન સર્વેલન્સ, અમારી ટેકનિકલ ટીમો અને અલગ અલગ પોલીસના વાહનોથી પેટ્રોલિંગ કરી અને સમગ્ર બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલું છે। તો કાયદોની વ્યવસ્થા બાબતે કોઈ નજરકેદ કરવામાં આવ્યો એવું કોઈ છે? અત્યારની પરિસ્થિતિને ધ્યાને રાખીને કોઈ માણસોને નજરકેદ કે કોઈ કરવામાં આવ્યા નથી। અમે આ બંદોબસ્ત દરમિયાન ખૂબ શાંતિપૂર્ણ ચાલી રહ્યો છે અને વિરમગામની તમામ જનતાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ બંદોબસ્તમાં તમામ સમાજનો અમને પૂરો સહકાર મળ્યો છે અને આવનારા સમયમાં પણ આ સહકાર અમે અપેક્ષિત રાખીએ છીએ।